નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તારાપુરના કસબારા પાસેની શ્રી ખોડિયાર હોટલ ઉપર જમવાની બાબતે 8 શખ્સોએ કરેલ તોડફોડ મામલે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તારાપુર વટામણ રોડ પર કસબારા પાસે શ્રી ખોડિયાર હોટલ પર ગત 20 મેના રોજ રાત્રિના 11:15 વાગ્યાના સુમારે હોટલ બંધ થઈ ગયા બાદ બાઇક અને બોલેરો કારમાં સવાર થઈને આવેલા 8 શખ્સોએ જમવાની બાબતે ઝઘડો કરીને ગલ્લો તેમજ હોટલમાં તોડફોડ કરીને 39,000 રૂપિયાનું નુકસાન કર્યું હતું. આ ઉપરાંત નુકસાન કર્યા બાદ આરોપીઓએ રાહુલ ભટ્ટ જોડે પંગો ન લેતા નહીં તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપીને ફરાર થઈ ગયા હતા. હોટલ માલિક મૂળ ખંભાત ખાતે રહેતા ફરિયાદી અરુણભાઈ કાબજીભાઈ ગોહિલની ફરિયાદના આધારે તારાપુર પોલીસે ગુનો નોંધી હોટલના સીસીટીવી ફૂટેજના આધારે તમામ 8 આરોપીઓને એક સાથે બોલેરો ગાડી, એક બાઇક સહિત મુદ્દામાલ સાથે ઝડપી 2 દિવસ પહેલા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ બાદ આજે બપોરે 8 આરોપીને તારાપુર મામલતદાર કચેરી ખાતે ઓળખ પરેડ માટે લાવવામાં આવ્યા હતા. ઓળખ પરેડ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી સન્નીકુમાર સુરેશભાઈ કાંગસિયા રહેઠાણ ખંભાત, હરેશ દીપકભાઈ ઠાકોર રહેઠાણ ખંભાત, યુવરાજ ઉર્ફે સની મગન સરગરા રહેઠાણ આણંદ, પંકજકુમાર ઉર્ફે વડાપાવ કુમાનસિંહ પરમાર, નારણ ઉર્ફે ભજ્યો મફત મારવાડી આણંદ તેમજ હાર્દિક મહેશ પરમાર આણંદ તેમજ રોહિત ઉર્ફે બાઠિયા મહેશ દરબાર આણંદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.